સ્વાગત માટે હું આ ગામના ઉપસરપંચ રાજુભાઈ કલાપરાને વિનંતી કરીશ કે સતરંગથી પધારેલા પૂજ્ય હરિરામ બાપુને એ સન્માન છે. જેમનો આ કાર્યક્રમમાં ખૂબ જ સહયોગ રહ્યો છે એવા મુરબ્બી શ્રી બાપભાઈ ખાચર સોમલપર, અમારે પરિવારના વડીલ, એમને પણ સ્ટેજ ઉપર પધારવા માટે વિનંતી કરું. ખૂબ સક્રિય રીતે આખા કાર્યક્રમમાં રસ લઈ અને એમણે કામ કર્યું છે. ત્યારે અમારા બે યુવાન મિત્રો યુવરાજભાઈ વગેરે મુરબ્બીશ્રીનું એ સન્માન કરે એવી વિનંતી. દેહા અને માંડણ એ મોકાળી શાખાના વીરવર પ્રસિદ્ધ પુરુષો ઇતિહાસમાં, અને એના નામનો એક સરસ દુઓ કોઈ કવિરાજે લખેલો, માધ કુંભ કોટચી જગ અવતાર જ હોય, જજકલ ભીમ જન્મ્યો દેહા માંડણ હોય. એક એક થી ચડિયાતા વીર પુરુષો એ આ કુળમાં થયા. આમ તો મારે જયારે વાત કરવાની હોય ત્યારે આખો કાઠી સમાજ, ક્યાંય કોઈને ઓછા આંકી શકાય નહીં, કોઈનું થોડું પણ મૂલ્યાંકન ન ઘટે એવા વીર નરો આ કાઠી કુળમાં જન્મ્યા છે. પણ આજે જયારે પ્રસંગ બદલી ભાણબાપુનો છે ત્યારે વિશેષ વાત એ મારે ભાણબાપુની કરવાની થાય. ભાણબાપુ એટલે દાતારી, સુરવીરતા અને ભક્તિનો સમન્વય. મારે પૂર્વ ભૂમિકા બાંધવી પડે કે સુરવીરતા નું જેને શિખર કહેવાય એવું પાત્ર એટલે વીર પુરુષ ભાણબાપુ. બહુ જાણીતો એક દુઓ છે, બહુ જાણીતી ઘટના છે બાબાજી રાવ આપાજી રાવ ગાયકવાડની. મારે એ વાતમાં વધારે જવું નથી, પણ મરાઠાઓની જયારે હાંક વાગતી, આખા વિસ્તારને કાઠિયાવાડ નામ આપ્યું મરાઠાઓ. ઇતિહાસના અભ્યાસોને ખ્યાલ હોય કે જયારે મરાઠાઓ ચોથ ઉઘરાવવા આ વિસ્તારમાં આવતા ત્યારે કાઠિયાવાડ નામ કોઈ આપણા કવિઓએ નથી આપેલું, આપણા સાહિત્યકારોએ નથી આપેલું, આપણે કોઈએ નથી આપેલું, કોઈ ઇતિહાસકારોએ નથી આપેલું. પણ એક કોમ મરાઠાઓની ઠેક ઠેકાણે એના ડંકા વાગતા, અને મરાઠાઓની ફોજના આગમન થાય ત્યારે ભલભલા ચમરબંધીઓ પણ નજરાણા ધરી દેતા. એકમાત્ર આ મલક એવો હતો કે કાઠીઓ એની હારે આથડી લેવા તૈયાર હતા. મોતને મુઠ્ઠીમાં લઈને ફરનારી આ કોમ. કેટલાય લેખકો ભૂલાઈ ગયા. ઈશ્વર બાપુ, ગુણવંતરાય આચાર્ય, પહેલું પુસ્તક એને લખ્યું ભલે ઉગા ભાણ, જ્યારે કોઈ ઇતિહાસના પુસ્તકો નહોતા લખાણા. અને કાઠી સમાજ એટલે હું, એની સમાજને અને શિષ્ટ સાહિત્યકારોને ખબર નહોતી ત્યારે એક બ્રાહ્મણના દીકરાએ કાઠીઓનો ઇતિહાસ લખેલો. થોડી કાલ્પનિક વાતો પણ હોય કારણ કે નવલકથા રૂપે છે. એમાં એને એક સરસ વાત લખી. આ પુસ્તક એને જવાહરલાલ નહેરુને અર્પણ કર્યું છે, ગુણવંતરાય આચાર્ય. અને એને એમાં એવું લખ્યું છે પહેલા પાને કે કાઠીઓનો એક જ જીવન મંત્ર છે. કાઠીઓ બીજું કઈ જાણતા જ નથી, એક જ વસ્તુ જીવવામાં ઈ માને. એના જીવનનો મુદ્રાલેખ એક જ કે મોત બગાડશો માં, અમારું મોત ન અભડાવવું જોઈએ, જિંદગી એવી સારદાર જીવવી જોઈએ કે મોત બગડે નહીં. અને આ પહેલા પાને ગુણવંતરાય આચાર્ય આ લખ્યું કે કાઠીઓના મહામંત્રને હું નમન કરું છું કે જેણે આ મંત્રને જીવનમાં ઉતાર્યો કે મોત અભડાવશો. એવી આ શીલવાન અને શૌર્યવાન કોમ, એમાં આ ભાણબાપુએ જન્મ લીધો. અને ભાણબાપુની વીરતા, દાતારી અને ભક્તિ એની શું વાત કરવાની હોય. તરસિંગડા માં ખોડિયાર, જેમ ભાવનગરનું ગંગા જળિયું ગોહિલ કુળ, એને રાજપરા માં ખોડિયાર ભાલે, એવો જ ઇતિહાસ એને મળતો આવતો જ ઇતિહાસ એટલે આપણે ભડલી ભાણબાપુ. તરસિંગડા માં ખોડિયાર ભાણબાપુની સહાય. જ્યારે જ્યારે ધીંગાણું વડીલો પાસેથી સાંભળ્યું છે કે જ્યારે ભાણબાપુ ધીંગાણે ચડતા અને માં ખોડિયાર કાળીદેવ ચકલી રૂપે ભાલે બેહે તો જ ભાણબાપુ આગળ વધતા. અને એના પ્રમાણો આપણને અત્યારે મળ્યા છે. આવા એક વીર નર મોકાણી ખાચરના તો પૂજ્ય પુરુષ ખરા જ, પણ સમસ્ત કાઠી સમાજ જેના માટે એ ગૌરવ લઈ શકે એવા ભાણબાપુની પ્રતિમા જ્યારે આજે ખુલ્લી મુકાણી છે ત્યારે આપણે જે મહેમાનો પધાર્યા છે એમાંથી કેટલાકના પ્રાસંગિક ભાવો પણ અહીંથી લેવાના છે. ત્યારે હું સૌ પ્રથમ આજના આપણા મહેમાન શાંતિ કારણ જગ પારણ તો અને ઘડન ઘણા ભવ ઘાટ, નમો નાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ. ભગવતીની સ્તુતિ સાથે
પરમ પૂજ્ય સંતોના ચરણમાં સેનાથ બાપુ, ભરત બાપુ, કિશોર બાપુ અને બધા સંતોના ચરણમાં કોટી કોટી વંદન કરી મારા પરમ મિત્ર અને જેમના દ્વારા મારે આવવાનું થયું છે અમારા ભરત મામા ખાચર, એમના પિતાશ્રી એટલે આપણા રાવજી બાપુ અને બધા જ વડીલો, દરબાર સાહેબ અને આપ બધાય મામા ડાયરો કાર્યક્રમમાંથી સીધો આવું છું અને રાજીપો વ્યક્ત કરું છું. મામા ડાયરાએ મને યાદ કર્યો. પંચાળની ધરતી અને સ્ટેચ્યુ નું આજે અનાવરણ થયું છે. ભગવતી ખોડિયાર અને હુરજનારાયણ દાદાના દુઆ લખતા બે દુઆ મને યાદ છે કે પ્રભાતના પોરમાં જે નારવીને નમી જાય એનું ઝુલમી જગતમાં પછી કમળ ઝૂકે નહીં કોઈને. એકવાર હુરજને નમી જાય એને પછી બીજી ક્યાંય મસ્તક નમાવવું ન પડે. આ કળિયુગ કેરા કોપમાં ઈશ્વર લે નહીં અવતાર, પણ હવની લહે સંભાળ કાયમ ઉઠીને કશ્યપરો. ભગવાન અવતાર લેવામાં એમ કે આમાં કેમ જાઉં, એ તો તત્વ પરમાત્મા છે, પણ એને એમ થાય કે આગળ રહેવા દો. પણ હુરજે કોઈ દી એમનો કીધું કે હળાહળ કળિયુગ ફાટી નીકળ્યો છે એટલે હું બે દી પોરો ખાઈ લઉં, ન જવાય એવું બને નહીં. અને ઈશ્વર લે નહીં અવતાર એમાં મનડું થોડુંક મુંજાય, પણ આદિત ઉગે નહીં તો જગનું જોખમ થાય. એ હુરજ દાદો અને અંજવાળાના સોરું જ્યારે જગતમાં અંજવાળા કર્યા છે, ઇતિહાસમાં જેના અંજવાળા છે, ભાણ બાપુનો ઉજળો ઇતિહાસ છે. હું હમણાં દરબાર સાહેબ, જસદણ દરબાર સાહેબ ને કહેતો હતો, મેં કીધું અમેરિકામાં અને 500 વર્ષ પહેલાના ઠીકરા ભાંગેલા હોય ને કાચમાં રાખ્યા છે અને લોકો ટુરિસ્ટો એને જોવા માટે આવે છે. અને આમ જોવે એમ કરીને અંદર કે આ શું છે, તો કે એકચ્યુઅલી 500 વર્ષ પહેલાના આ ઠીકરા છે. હવે એના ઠીકરા 500 વર્ષ પહેલાના એની પરંપરા એને મુબારક, પણ એને જો એ સાચવતા હોય, અહીંયા તો પાણે પાણે માથા વાવેલા પડ્યા છે. તો એ ઉજળા ઇતિહાસ આપણા કાયમના માટે યાદ રહેવા જોઈએ. અને એ પરંપરાને હું તો કહું છું, બાણબાપુના નામનો અહીંયા આજુબાજુમાં થોડી જગ્યા હોય, સરકાર પાસેથી માગી ને કે તમે બધું કરી શકો ત્યાં, અને થોડી મોટી જગ્યા લઈને ખાલી બાણબાપુ નામનું વન બનાવો એટલે લોકો આવશે. આપણે મંદિરો બનાવી, એ બહુ સરસ કામ, સ્ટેચ્યુ બનવું છે, મંદિરો, પણ ઝાડવા વાવીને એના વન બનાવો. આ ઉજળા ઇતિહાસ સમગ્ર મોકાણી પરિવાર, હું મારા મિત્ર છે ભરત મામા એટલે આવ્યો જ છું એમ, પણ સમગ્ર મામા ડાયરા જયારે જયારે હાથ કર્યો ત્યારે હું આવ્યો છું. પણ હું એમ કહું કે આ ઉજળા ઇતિહાસ આપણી ધરોહર છે, એ બહુ સાચવવા જેવી છે. બીજી વાત, પૂજ્ય સંતો અહીં બેઠા એટલે કહું, કોઈ પણ ક્ષત્રિયો, કોઈ પાંખાના ક્ષત્રિયો હોય, એમના બહુ ઉજળા ઇતિહાસો છે. આપણે ત્યાં દુઆમાં કીધું એમ પાણે પાણે બાપુ વાતો છે. પણ આપણા મનમાં એમ હોય કે સુરજ દેવલ પણ હમણાં મેં કીધું હતું, બીજી કે હોત કીધું હતું કે આપણા ઇતિહાસો બહુ જબરા છે, દરિયા જેવા ઇતિહાસો છે અને બહુ છે. એ સારી વાત, ગૌરવ છે આપણને. પણ આપણે ખાલી મનમાં કરી નાખીએ કે આપણા ઇતિહાસો બહુ સરસ છે, તો એવી પનોતી, જેમને હું શબ્દ તો વાપરીશ, એવી પનોતીઓ બેસી ગઈ છે. આખા વર્લ્ડ માંથી ફંડ આવે છે અને ભારતમાં પણ છે. જે આપણા શાસ્ત્રો, આપણા ઇતિહાસો, આપણે આપણી વસ્તુ જગતના ચોકમાં નહીં મૂકી તો જાજા વર્ષને હવે વાર નહીં લાગે બાપુ કે એના નામે ફેરવી અને એના તથ્યો લગાડી દેશે. એટલે જ્યાં જ્યાં આપણા ઇતિહાસો હોય, જ્યાં આપણા પાળિયા હોય, જ્યાં જ્યાં આપણા શાસ્ત્રોની વાતો, આપણા પુરાણો સાથે જોડાયેલી કોઈ વાત હોય, મહાદેવની હોય કે બીજી કે પાંડવો, એ બધું આપણે તથ્યો નહીં લગાડી તો એ લગાડવા તૈયાર છે. એની પાસે સમય છે, રૂપિયા છે, બધું છે. એટલે એ આ બહુ મોટું અસ્તિત્વનું કામ છે. એટલે સમગ્ર કાઠી સમાજ ગૌરવ લે, મોકાણી પરિવાર લે, એટલું નહીં, કાઠી સમાજ એક નહીં. અહીંયા રબારી હોય, ભરવાડ હોય, કોળી હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય, જેથી તલવારની ધાર ઉપર રાષ્ટ્રને રાખવાનો વખત આવ્યો હતો, તેથી અહીંયા 14 વર્ષથી લઈ અને 80 વર્ષના બાપા સુધી, વૃદ્ધો સુધી તલવારો લઈને ઘોડે સવાર થઈને નીકળી ગયા હોય, રાત દિવસ જોયા ન હોય. રાષ્ટ્ર ઉપર આફત આવે ત્યારે, આપણે અત્યારે યુદ્ધનો થોડો માહોલ ચાલે ત્યારે આપણને ખ્યાલ આવે. થોડા અમારે 5-10 પ્રોગ્રામો કેન્સલ થયા, આ પ્રોગ્રામ એટલે 2-5, તો એટલે એ તો થાય રાષ્ટ્ર માટે. મેં જ પેલા પ્રોગ્રામમાં બાપુ જામનગર હતો ત્યારે જાહેરાત કરી, સ્ટેજ ઉપર આવીને આવી રીતે ચાલુ કરવાની, ત્યારે મેં કે સૈનિકોએ મિસાઇલ છોડીને ઓલાને ઉડેલા છે, એ માનમાં આજનો પ્રોગ્રામ નથી કરવો એમ. એટલે ગરધડીને અભિનંદન કે એમણે કીધું બરોબર છે, પણ થાય ખરું આપણને એમ. તો એ વખત એવો હતો, મેવાડનો ઇતિહાસ બાપુ મારે ટૂંકમાં વધારે નથી કેવું, આ તો ખાલી યુવા ધન પણ આજે ખૂબ સાંભળાય તો વડીલો છે. એટલે મારે રાષ્ટ્ર પર જયારે આફત આવે ત્યારે સમગ્ર મોલ પોતાના પરસેવાથી, અત્યારે તો આમ સાફ દબાઈને ભૂભૂકો પાણીનો છૂટે એવું તેથી નહોતું. તેથી તો કો હાંકે 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 ને લીલા બન્યા હોય, એના ઉપર સીધે સીધા બળદ જોડી અને હાથે હાંકી નાખવા, પાડી નાખવાની. જે હળગી હગે એવી મોલને હળગાવી દેવાની.
કોઠારો અનાજ નહીં હળગાવી દેવા, જડવા નહીં દેવાના. માલ ઢોર ને હેઠા મૂકીને માલધારીઓ એમ કહે કે અમારાથી બીજું કઈ નહીં થાય, પણ માલને દોરાવીને તમે જે લડવા વાળા છે ને દૂધ હાજવાર દેવા અમે આવી જાવ. સમગ્ર વિસ્તારમાં બધે બધી સંપત્તિ હોય, ટૂંકમાં બહારની જે જમીનમાં ઉગતી જે આપણું અન્ન ધનની સંપત્તિ, એ સંપત્તિને હળગાવી કુવાઓની માથે લાકડા રાખીને માથે ધૂળ વાળી એટલે મને પાણી ન મળે અને 6 મહિના પહાડોમાં જીવન ગુજારે, ત્યારે રાષ્ટ્ર અડીખમ આજ અડીખમ ભારત ઉભો છે. એમને નથી થતું. એટલે દેશ ઉપર એવી આફત આવે ત્યારે પણ આ રાષ્ટ્ર એના આ ટેચ્યુ છે. આનું મૂળ કોઈ દી આપણે ચૂકવી ન હોકી. અહીંયા કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય એ નીકળે તો એકવાર અમને નમન કરે ભાણ બાપુને, તો એની દિવ્ય ચેતના છે, એમાંથી મને તમને ઉર્જા મળતી રહે. એક કવિત કહીને મારે મારા શબ્દોને કલાકો સુધી બોલાય. આ તો દરિયો છે, પણ એમાંય કાઠી સમાજ આ સમાજે સવારમાં ઉઠીને સૂરજને એટલું કીધું કે દાદા સૂરજ, તારામાં એવી તાકાત છે, તારામાં એવી તાકાત છે દાદા કે તું એવો જયારે તપશો ત્યારે સરોવરના સરોવર હુકાવી દેશો. વાંધો નહીં, સુઈ જા. તું કુવાના પાણીને ઉનાળામાં સુઈ જાવ છો દાદા, હુકવી દેશો, સુઈ જા, અમને વાંધો નથી, હુકવી દે, અમને વાંધો નથી. સરોવર સુકાઈ જાય અમને કબૂલ છે, કુવા હુકાઈ જાય કબૂલ છે, બોર હુકાઈ જાય કબૂલ, આ બધાય પાણીને સુઈ જાય એ અમને કબૂલ, પણ અમારા કાળજાનું અમારા મૂછનું પાણી ન જવા દે. તો હુરજ તારી પાસે એટલું જ માગી છે, બીજું કાંઈ અમારે નથી માંગવું તારી પાસે. એ મૂછના જેને પાણી રાખ્યા છે એના ટેચ્યુ ઉભા છે અહીંયા. દુહો મને યાદ, હું તો નાનો હતો તે હું આ દુહો આવડતો હતો મને બાપુ. અને હમણાં બધા 2-3 છે આમાં ચર્ચા છે, એટલે સતીજીત બાપુએ હમણાં કીધું કે ખરીયો હોતી ખાઈ ગયો એવું જે દુઆમાં આવે તો ખરીયો હોતી કેમ? મેં કીધું ખબર નહીં, પણ દુઓ તો બધા પાસે દેવો જ સાંભળ્યો, પણ મને એવું લાગે ખરીયો સુધી ખાઈ ગયો એવું છે. પણ બીજું હવે ખાઈ ગયો એટલે આ તો કાઠીની વાત છે. કાઠી હવે એને આરપારની લડાઈ કરવી હતી, આ ઘણું બોલી શકે, આ તો ટૂંકમાં કહું. આરપારની લડાઈ ક્યારે? કોઈ પણ વસ્તુ આપણું તમારી ઘોડીને કોક લઈ જાય એટલે ક્રોધ આવે, પણ એમ કે ને એના કટકા કરી નાખે પછી તમે આરપાર ઉતરી જાઓ. એટલે કાઠીએ એમ કીધું, ભાણ બાપુએ એવું એમણે કીધું કે ખાઈ ગયો એવી શબ્દ, બાકી એને કઈ બદલીમાં બકરી ઓછી નહોતી, એની બકરી લઈ આવી ખાઈ જાય. હા, પણ ઈ બૂમ કરી દીધી વાતે હાસે. આ મારું માનવું છે, ઈ કહું છું. બૂમ કરી દીધી, ઘર લઈ જાય એને કહી દો ખાઈ ગયા કટકા કરીને, અને ખરીઓ હતી ખાઈ ગયા, હવે તારે જે કરવું હોય કરી લે. અને પછી જે યુદ્ધ કર્યું છે કાઠીઓએ, ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખડગે રગત બહતી કાળ દેતા દે જોમર તાન બેપત બોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખડગે રગત બહતી કાળ સમહર દેખ થંભો સૂર હરખે જૂર વરવા ઉર પાડે ગીરાણી પઠાણ ખાલી ફાલખી ખુરસાણ હિતર પાડ હોતા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ જાટ દેવા દાનવા જીવ દોય લાગ્યો હલો વડલોય વેઠક વજાડી કુમાર ત્રીજા ફોર લગ તરવાર પૂરા સોરંગ ઉડ બાટા જો તેકા જાળ બંગળ તું અને હુબક તોપ તાલે હિક જૂજે કોણ ચાલે જી એવું યુદ્ધ કર્યું. હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો ભાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમેન્ટો કર કટાંત સિર લેરો સિર તન તન હોય દુટો સિર તૂટાંત ધર લેરો. ઈ ગમનશાળ યુદ્ધો કરી, આર પારના યુદ્ધ કરી અને મૂછના અને કાળજાના પાણી રાખ્યા. એટલે એક કવિ છે, એટલે મારે કેવું છે, બહુ સરસ કવિ છે, યુવા ધનને જીવનમાં ઉતારવા જેવું છે. ધરતીમાં પાણી હોય, વરસાદ થાય, એ પાણીની તો ખૂબ જરૂર, પણ મૂળ પાણી કયું છે જેના ટેચ્યુ આજ હુકામ ઉભા કરવા પડે? અહીંયા આપણે એટલા જણા બધા બેઠા છે, આજથી ફીટ 100 વર્ષ પછી આમાંથી એકુય નહીં હોય, ગેરંટી સાથે કહી દઉં. હવે કોઈ 100 વર્ષ જીવે એવું તો છે નહીં. એટલે ફીટ આ કદાચ વર્ષનું બાળક કોઈ બેન દીકરી લઈને આવ્યા છે, એ ફીટ આજથી 100 વર્ષ પછી નહીં હોય, પણ ભાણબાપુ અડીખમ ઉભા છે, તો એને શું સંઘર્ષ કર્યો હોય છે ઇતિહાસમાં, કારણ કે એ તો હશે જ, એને આપણે આજે યાદ કરીએ છીએ. એટલે આ બહુ સરસ કવિ છે. પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ, પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. મુદ્દો એટલો જ છે, પૈસા કમાઓ, ધંધા કરો, ગ્રુપ બનાવો, બધા સાથે જોડાવો, ઉત્સવો ઉજવો, આનંદ કરી લ્યો. તમે તમારે ક્યાંક ક્યાંક આપણા સમાજમાં સારું એવું નથી, નગર 2 કૂદકાય મારી લ્યો. મારવા ન જોઈએ, પણ ક્યાંક જોયું છે એટલે કહું છું. હા મામા, પ્રદીપ મામા, પણ એનો અમને વાંધો નથી, પણ ખાલી ધ્યાન પાણીનું રાખવાનું છે. પાણી વગરના મોતીડા હોય, બેનું ભરતમાં રાખીને પડી ગયું હોય, ગમે ત્યાં ઝબકતું હોય તો કોઈ હામું ન જોવે, પણ પાણીદાર મોતી હોય તો એને લોકમાં રાખવું પડે. પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ, પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. અંજારમાં જાવ એટલે સિરોહી નખેલા ઢગલા તરવારોના પડ્યા છે. સારી વાત છે, વેચે છે, એ પરંપરા આપણી જળવાય, પણ એને આમ આપણે ક્યાં સારી રીતે એને આમાં રાખીએ નહીં,
કારણ કે ઈ પાણી વગરની પાણી વાળી તલવારની પીછી અડી ગઈ હોય તો ધનુર ઉપડી જાય એની કિંમત જગતના ચોકમાં હોય. પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ, પાણી બિન સુધર સિરોહી માત્ર નમકી, અને પાણી બિન હૈકો કુદાવે ખરીદે કોણ. કેટલાય ટાળના ઘોડા રખડતા હોય, નકરી બગાવું સોટી હોય, કોઈ હામુય ન જોવે. તાજણ પાડે તોય ફડકી પાછી ફરે, પણ કુળ તારણના કોઈ ઈ તો કેડા પકડે કાગડા. પણ હાસી જે પાણીદાર જે ઘોડી હોય તો આજે કરોડો રૂપિયાના ઘોડાઓ ને ઘોડીઓ વેચાય છે, આપને ખબર છે. તો ઈ ઘોડી ઉપર સવાર થાય કોઈ સુરીર ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નાખી રાજ ગને થોપકા ગણાગા તરી ભાગા હાથ જાય ત્યાં તો ઈ પાણી સામે વાળાના પાણીને ઉતારી દે અને દેશનું રાષ્ટ્રનું પાણી રાખી દે. તો પાણી બિન સુધર સિરોહી માત્ર નામકી, પાણી બિન હૈકો કુદાવે ખરીદે કોણ, અને પાણી બિન દમ કેવો દામલી ને કામ કે 8 મહિનાની બીજ વહી જાય કોરી, અને પાંચમના આખું આભા મંડળ વાદળાથી ઘેરાણું હોય, 3 દિશાઓમાં વીજળી થતી હોય તોય બહુ મજા ન આવે. વડીલો કે નક્કી નહીં, પણ ઈશાન ખૂણામાં એક ખળાવો થાય તો કે હા હવે તૂટી પડવાનો છે, કારણ એમાં પાણી છે. દમની એટલે વીજળી, પાણી બિન દમ કેવો દામની ને કામકી, અને પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં. કેટલાય ઘોડા આવ્યા ને કેટલાય વહી ગયા ને કેટલાય રખડે છે, કેટલાય વયા જવાના આવ્યા ને બધું આયલા કરે છે, એ તો છે જ. એમ નામ નો રીએ, પાણીદાર માટી હોય એના જગતના ચોકમાં નામ રીએ. ભાણ બાપુએ ધરતીનું પાણી રાખ્યું છે એટલું નામ આજે આ ઉજળું નામ છે. જેટલા જેટલા પુરુષ સૂર્યના અહીંયા નામ લીધા, તો પાણી બિન પુરુષ કો નામ જો રહત નહીં, અને પાણી બિન હીર કી કિંમત હે બદામ કી. કેટલાય ખોટા હીરા રખડે ફાઇલ ઉપર મૂકવામાં કાયમ આવે, અને ઉંદરડો ફાઇલ ને ઢળડી જાય તો હીરો તો ગોતે છેડ્યો હોય, ખોટા હીરા ફાઇલું દબાવવામાં કાયમ આવે બાપુ. બીજે ક્યાંય ન હોય, પણ સાચો હીરો કોહિનૂર વર્લ્ડ જોવા જાય છે. અત્યારે આપણો ત્યાં છે ઇંગ્લેન્ડમાં, તોય અમે ત્યાં ગયા હતા. આખું દુનિયા જોવા આવે, કારણ એમાં પાણી છે, મુદ્દો પાણીનો છે, મુદ્દો આ છે. લોહી ભલે વયા જાય, લખ આપણે તો દુઆમાં કીધું છે. હા, એટલે પાણી બિન હીર કી કિંમત હે બદામ કી, અરે નર જ્ઞાની તું પાણી કા જતન કર, પાણી में गई શું જિંદગાની કોણ કામ કી. એમ પાણી રાખ્યા છે, એના ટેચ્યુ, એના ઉજળા ઇતિહાસ, એક સંત પરંપરા આપણી આખી છે, એના વેણ ન ભૂલાય. દુનિયામાં ગમે એ કરી, પણ મારાથી આ ડગલું હવે આગળ ન વધાય, એટલું એક સંતોના વેણમાં ધ્યાન રાખી, અને એક આપણા આવા મહાપુરુષોના પાણીને આપણે યાદ રાખી. એટલે હુરજ દાદો કોઈ દી પચ જવા દીધી નથી, અને જવા દે નહીં. ફરી ફરીને મોકાણી પરિવાર, ખાચર પરિવાર, સમગ્ર આ ભડલી અને પાંચાળ આખા પરંગણાને ખૂબ ખૂબ ભાણબાપુના ટેચ્યુની અભિનંદન સાથે, ભરતમામા મારા પરમ મિત્ર, એમને પણ અભિનંદન સાથે, બધાય સંતોના ચરણમાં વંદન સાથે મારા શબ્દોને વિરામ આપું. જય માતાજી, જય હિન્દ, જય દાદા. આદરણીય શ્રી જસદન દરબાર સાહેબ શ્રી, પિયાવા દરબાર શ્રી પ્રદીપભાઈ, રાવતીભાઈ, મંચસ્થ વિરાજમાન મહાનુભાવ કે જેમ, અને એ વખતે કઈ આવક તો બહુ હોય નહીં, એટલે મનોમન કાયમ કોચવાય કે તમારી સેવા કરું બાપુ, કાંઈ આવક એવી છે નહીં. ત્યારે એક ચમત્કાર થયેલો કે ખાંભીમાં ત્યાં એક વચ્ચે પોંખ જેવી જગ્યા, અને હાથિયા બાપુએ પ્રસન્ન થઈ અને રોજ સવાર ઉઠ્યો એ સમયે, અને 1 શેર ઘી તાળી ભરેલું એ દરરોજ નીકળતું. પણ એવું સપનામાં આવીને કીધેલું કોઈના વાત કરીશ નહીં, ક્યાં સુધી અટકશું. પણ સમૃદ્ધિ વધવા માંડી એ વખતનો હવાર રૂપિયો એટલે અત્યારના હવાલાલ. ગોરદાદા ઉપર તેજ દેખાવા માંડ્યું, બધા પૂછવા માંડ્યા, અને ગોરદાદાથી રહેવાનું નહીં ને આ વાત એને જાહેર કરી દીધેલી. ત્યાર પછી આ બંધ થયેલું. આ ખાંભી અત્યારે આપણે દર્શન કરીએ છીએ. આ હાથી બાપુ, ભોજ બાપુના ભાઈ, જેને બદલી લીધું ભોજ અને હાથિયા, ઈ ચમત્કાર ઈ ભાઈ રજકુભાઈ કાલ વાત કરી. કાલ અમારે ભાઈ બેઠા હતા, બાપભાઈ દાદા લીતરિયા. વતન પ્રેમ કેવો હોય ને એને સરસ વાત કરી. કાંઈ ખોજાના કુટુંબ ઘણા હતા, અને મોટા ભાગના કરાચી પછી વયા ગયા. અત્યારે કરાચીમાં ભડલીને ભૂલે નહીં માટે એને ભડલી પરા વિસ્તાર કરાચીમાં છે, અહીંના જે ખોજાઓ રહે છે. એટલે ભડલીનો પ્રેમ, કારણ કે પ્રજા હારે ભાણબાપુથી લઈ અને ઉત્તરોત્તર જે શાસકો, જે ગરાસદારો આવ્યા, એને એવું અનુસંધાન રાખ્યું. આજના કાર્યક્રમમાં પણ આખું ગામ, તમામ જ્ઞાતિઓ કેટલાય દિવસથી રાત ને દિવસ મહેનત કરે છે. ભાઈ સ્થાનિક અહીંયા ભરતભાઈ જેબલિયા જે બધું સંકલન કરતા, એ કાલ વાત કરતા કે કોઈ જ્ઞાતિ એવી બાકી નહીં હોય કે જેને આવી અને ઉભા ન રહ્યા હોય, કીધું ન હોય કે અમને જે કામ આપવાનું હોય એ આપી દો. આવી ભાણબાપુ તરફની શ્રદ્ધા અને ભાવના થી આજે આ કાર્યક્રમ જ્યારે સંપન્ન થઈ રહ્યો છે, ત્યારે હું સોનગઢ જગ્યાના મહંત પૂજ્ય કિશોર બાપુને વિનંતી કરીશ કે આજના પ્રસંગે આપણને આશીર્વચન પાઠવશે. પૂજ્ય કિશોર બાપુ.
બાપુ શેરનાથ બાપુ કે અમે નાના હતા ને ત્યારે મારી બા કઈક કપડાને ગાંઠ વાળીને દૂધમાં પલાળીને મૂકી દે. એટલે હું પૂછું બા આ શું કરો છો? તો કે ભાઈ ઓલી વસ્તુ ખોવાની છે ને એટલે ભાણ બાપુના નામની ગાંઠ વાળી છે ભાઈ, 24 કલાકમાં એ વસ્તુ જડી જતી ને હજી એ પરંપરા આજે અમારે ચાલુ છે. ગમે એ વસ્તુ ખોવાની હોય ને, અને હમણાં રાજભાઈ ક્યાં ગયા? રાજભાઈએ દુવો કીધો ને કે ભટલી વાળો ખરીયા હોતી, એવું નથી. આખી રાજભાગ કોઠા સુધીની વસ્તુ છે. ભાઈએ હોત દુવા કીધા મહાવીરભાઈએ કે નજ બોલાને દેતો નથી કે અવગુણે કેકાણ પણ ભણવું પડશે ભાણ આડું વગડ રાવું દલની ક્યાં જઈ દાખવું મારી રાવું ખાચર રાણ ભડલી જેવું ભાણ માથે ઓઢણ વગડ રાવું. આ જયારે રાયદાનજીને બાપુ લાખ પસવને ઘોડો હતા ને ત્યારે પૂંજા બારોટ ને નતું ગમ્યું. અમે તારી વસ્તી આયા એમ નામ પરવી છે ને ક્યાંના ક્યાંયથી આવે છે એને તું દાન આપસ. ત્યારે ભાણ બાપુએ કીધેલું કે બારોટની ચિંતા ન કરો, વરસાદ તો આદરા ને હારા લાગે. અને લાખ પસવ એમને રતનવાવ ગામ અને એક ઘોડો હુનડ બાપુએ કરિયાણા આપેલો, એ બધો વીરામામાની પુસ્તકમાં ઉલ્લેખ છે. પણ આટલી બધી વસ્તુ થતા જયારે આવો માહોલ ચાલુ હતો કચેરીમાં, એકબીજાને ઉત્સવ હતો, બધા દાન દેતા, ત્યારે હજી મરાઠાનો અહવાર આવી અને ઓલો ચોથનો કાસક દે છે. અને દરબાર ભાણ બાપુ કહે છે કાગળમાં, એટલે શું છે કાગળમાં? વાંચતો જાય છે ને એ કામદાર કાગળ ને એનું મોઢું નિમાણું થતું જાય છે. તય ભાણ બાપુ પૂછે છે શું કઈ હોગિયા સમાચાર છે? શું કામ તારું મોઢું નિમાણું થાય છે? તાણીને વાંચ. અને તાણીને વાંચે છે ને ત્યારે આવડું આ હોય છે કે ભડલીનો ચોથ ભાગ અને બકરીની સોનાની શીંગડે મઢાવીને આપા ભાણને કેજો તૈયાર રાખે, નહીતર ભડલીને અમે ભૂસી નાખશું. કાઢા કોઠે ભાણ બાપુ ઉત્તર આપે છે એને કાગળ લખી દો કે આ બધું તૈયાર છે, ગમે ત્યારે આવી લઈ જાય. ભાઈ ત્યારે જે મોકાણી ડાયરોની યુવાનો ભેગા થતા ને એને એવું થતું કે આવું કેમ ભાણ બાપુએ કીધું આપણે ચોથ ભાગ અને સોનાની શીંગડીએ બકરી આપી દઈશું. પછી તો એ કાસદીઓ કાગળ લઈને વયો ગયો ને ભાણ બાપુએ કીધું ડાયરો ભરોહો રાખજો, હુરજ ગાયક મારે ગુજારશે. મારે કહેવાની વસ્તુ એ છે આટલો હુરજ દાદા માથે આપણી જ્ઞાતિને ભરોસો હતો કે હુરજ ગાયક મારે ગુજારશે. અને અત્યારે ભરત બાપુ શેરનાથ બાપુ જ્યાં ક્યાંય જોવાનું કામ આલે છે ને, દાણા જોતા હોય કોયલા જોતા હોય ત્યાં આપણી સંખ્યા જ બધું હોય છે. મિત્રો ઈ મને બળતરા થાય છે, ઈ ચિંતા થાય છે. કારણ કે આને પૂરી ગમે ને આજથી વર્ષો પહેલા આપણી લાજ રાખી છે. કાઠિયાવાડ ઘરે કરવી વસ્તુ સાચી છે, અને કાઠિયાવાડ શબ્દ મરાઠાએ આપ્યો છે. આ દેશ માટે જે લૂંટવા આવતા ને એને કઠવાડ શબ્દ મહાવીરભાઈ કીધો હતો, એમાંથી અભ્રસ્ત થઈને કાઠિયાવાડ થયું છે મિત્રો. અને પછી જયારે અહીંયા યુદ્ધના મંડાણ છે અને ભાણ બાપુએ કીધું કે બાપા ભીત હેઠે ન કચરાઈ જવાય, એ તો મોટું દળ કટક છે ને આપણે 350 છીએ. ત્યારે જયારે આરતી ટાણું થયું ડાયરો દર્શન કરવા જાય ને તો ભાણ બાપુએ જે માઇકમાં કણું કાઢે ને બકરી કાઢી અને ગોરાની છાવણીમાં નાખી દીધી. અને હવારમાં જે અંદરો અંદર ઈ બેનો બાટકો જામી અને વચ્ચેથી કામ કરી લીધું, ઈ કાઠી કળા હતી, ઈ કોઠા હોજ હતી. એટલે આપણે જે કઈ હાલે છે ને દરબાર સાહેબ આપણી કોઠા હોજ ઉપર હાલે છે. કોઠા હોય ને અને પછી બારોટે દુવો કીધો છે કે બાપા તારી બકરી કોઈ નો જાલે કાન, ખરિયા હોતી ખાઈ ગયો ભડલી વાળો ભાન. જતી પુરુષ નોનવેજ ખાઈ કોઈ નહીં, પણ આ તો કોઠા હોય છે આવું કામ લીધું ને એટલા માટેનો આ દુવો છે. બાકી ભાણ બાપુની તો હજી માનતા હાલે છે. ભાણ બાપુની, અમારે ભીમોરા ઓઢા બાપુની. મિત્રો તમે આમ ખાલી સંકલ્પો કરી નીકળો અને આખો દિવસ તમારો સુધરી ન જાય તો કાંઈ નહીં. આવા જતી પુરુષો આપણને ત્યાં છે. અને એમાં જયારે અહીંયા એનું સ્ટેચ્યુ બેહાડી અને આખા મોકાણી પરિવારે અને યુવાનોએ જયારે આવો રૂડો પ્રસંગ કર્યો છે તો મારા હૃદયથી બધા જ ડાયરાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ જય સિયારામ, જય સિયા. ઉડનતા સોળ પુણમતા નૂર હાથ ખડક પોકની ભાળા વિધિ દીક્ષિતી દિયો સૂર્ય ભાળા ઉગતા ઉપા કરે દુશ્મન દફે ખરે નવખંડ ને સૂર્ય દાદાના આશીર્વાદથી આજે ભડલી ગામમાં પ્રતિમા અનાવરણ પ્રસંગે ઉપસ્થિત સર્વ સંતોમાં કિશોર બાપુ, ભરત બાપુ, દરબાર સાહેબ, અન્ય સર્વ પ્રેમી અને સ્નેહી સંતજનો, સમાજના આગેવાનો, ભડલી ગામ તેમજ આજુબાજુના ગામમાં જેમણે તન અને ધનથી આ કાર્યમાં સહભાગી બન્યા છે એવા
સર્વ સજ્જનો, બહેનો, માતા અને બાળકો, આ પરિવારને આંગણે રૂડા પ્રસંગે સૌ સંતોની શુભકામના. જ્યાં રમેશને માટે ભારત વર્ષની ભૂમિમાં વિશ્વમાં એક આગવું ઓળખ છે કે જે ભારત માતાનો નક્ષર છે એ પ્રતિમા સ્વરૂપ છે. બીજી વાત એ પણ કહી શકીએ કે સુરવીરતા, દાતારી અને ભક્તિ રસથી તરબોળ જે સાધક હોય કે જે સજ્જન હોય કે જે વ્યક્તિ હોય એને મુક્તિ પ્રાપ્ત થાય એવી સંતોની એક કથની છે અને આ કથની સત્ય છે. ભાણબાપુના વીરરસને આજે અનાવરણ કરી આપણા જીવનની અંદર આસ્થાને વિકસિત કરી સમાજમાં નવી પેઢીમાં યુવાનો પોતાનો સમય સારે રસ્તે આપે, સારા કાર્યમાં યુવાનો સહભાગી થાય, વડીલોના કહેવામાં રહે, મર્યાદાની પરંપરાને હાલી રહેલો આ સમાજ અને અહીંયા આ પરગણાના સમસ્ત આત્મીય સજ્જનો જ્યારે ભાણબાપુની આ પ્રતિમા પ્રત્યે એટલો આદર અને એટલી ચેતનાને સ્વીકાર કરી રહ્યો હોય ત્યારે આવતી પેઢીનું જીવન કેવું ઉજ્જવળ હોવું જોઈએ એના માટે આપણે સૌએ કાયમને માટે સક્રિય અને સજાગ અને સતેજ રહેવું જરૂરી છે. સમયનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવા જેવો છે. સવાર સાંજ ઈષ્ટ અને પરમાત્મા અને સદગુરુને અને વડીલોને યાદ કરી સાથે સાથે આજના કઠિન સમયની અંદર અને આમ જોવો તો સારામાં સારા સમયની અંદર વિકસિત અને દીક્ષિત અને સનાતનની પરંપરાને એક અલૌકિક રૂપ આપવાનો સમય અને અવસર આવ્યો છે. ત્યારે આપ સૌએ જે આ કામ કર્યું અને પ્રતિમાનું અનાવરણ કર્યું ત્યારે ભાણબાપુની ચેતનાના આશીર્વાદ સમસ્ત સમાજ ઉપર ઉતરે. આપણે સૌ ફાયલા ફૂલ્યા રહીએ, શરીર તંદુરસ્ત રહે, સારા વિચારો રહે, સારી દિશામાં કામ કરીએ અને કામ કરી અને પછી એનું ફળ મળે એવી સદભાવના સાથે સૌની સાથે પ્રેમથી અને ભાઈચારાથી જીવન જીવતા આપણને આ મહાપુરુષોએ શીખવાડ્યું છે. પહેલાના સમયમાં એટલી સગવડતા ન હોવા છતાં પણ ખૂબ જ કઠિનાઈ સહન કરી પૂર્વજોએ ખુમારી સાથે પરંપરાને એક આગવું રૂપ આપ્યું. કાયમને માટે કહેવાતું કે જેમનો ફળિયું દરિયા જેવો હતો અને જેનો આવકારો ઊંડાણથી ભરેલો અને પહાડ જેવો હતો અને જેમની ભાવના સદાને માટે આત્મીયતાથી ભરેલી હતી એવી પરંપરામાં જ્યારે પ્રતિમા આવરણ થઈ રહ્યું છે ત્યારે ફરી આ ચેતનાના ચરણોમાં આપણા સૌના નમસ્કાર, આપણા નમસ્કાર સ્વીકારે. આવો આપણું શરીર તંદુરસ્ત રહે, આપણે ગાયોની સેવા કરીએ, આપણે વૃક્ષોનું જતન કરીએ. કિશોર બાબુએ કીધું કે ભાઈ બહુ દાણા જોવામાં પડવાની જરૂર નથી, પણ અત્યારે તો દાણા કેમ ઉપજે એમાં બહુ ધ્યાન રાખવા જરૂર છે. કારણ કે સમય ખેતીનો છે, ખેતી પ્રધાન દેશ રહ્યો. ટેકનોલોજી વિકસિત થયું પણ એમાં જો વિકસિત સમાજ નહીં હોય તો ટેકનોલોજીની કદાચ ભાર અને બોજો થઈ જાય અને આવા યુદ્ધ વખતે ટેકનોલોજી ક્યાં ખોટવાઈ જાય એનું કઈ નક્કી નહીં. બધું સ્વીકારવા જેવું છે, કઈ અસ્વીકારવા જેવું છે જ નહીં. પણ આપણું જીવન એવું આરપાર હોવું જોઈએ અને એવો સારી રીતે સમયનો ઉપયોગ આપણે કરતા રહીએ. ઈષ્ટની કૃપારી ભગવાન ભાસ્કરની, મહાયોગી ગુરુ ગોરક્ષનાથજી, અમારા ઈષ્ટદેવના આશીર્વાદથી આ પ્રસંગે અહીં હાજરી આપી ફરી જેમણે આમાં યોગદાન આપ્યું એમને સૌને શુભકામના, અમારી શુભેચ્છા.
આપ સૌને આદેશ જય ગિરનારી, જય ગેબીનાથ. જો મિત્રો સમસ્ત બધા ગામના બધા ભાઈઓ ટ્રેક્ટર લઈને જો ખૂબ અત્યારે સેવા કરે છે અને આ જો બધું જમવાનું બધી વસ્તુ આનામાં લઈને આવે છે અત્યારે. જો આખા ગામના બધા ટ્રેક્ટરો અત્યારે ચાલુ છે. તો મિત્રો અત્યારે જો ભટલી ગામ સમસ્ત ગામ ધુમાડા બંધ છે અને આ જો બધા બહેનો અત્યારે જમવા માટે આવી ગયા છે. આ જો સમસ્ત ભટલી ગામ ધુમાડા બંધ. જો અત્યારે બધા બહેનો અને માતાઓ બધા જો પ્રસાદી લેવા માટે આવી ગયા છે.